રાજકોટના જામકંડોરણામાં સમૂહ લગ્ન દરમિયાન ભાજપ નેતા જયેશ રાદડિયાએ નામ લીધા વિના વિરોધીઓ પર નિશાન તાક્યું હતું। તેઓના આ નિવેદન પર પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ નારાજગી વ્યક્ત કરી હતી। તેઓએ કહ્યું કે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આવા નિવેદન આપવા એ અપરિપક્વતાની નિશાની છે। ગોંડલના પાટીદાર યુવાનો પર કોણે ગુસ્સી ટોકની કલમો લગાવી તે સમાજ સારી રીતે જાણે છે। અમરેલીમાં પાટીદાર યુવતી પાયલ ગોટી પર અત્યાચાર કોણે કરાવ્યા તે પણ સમાજ સારી રીતે જાણે છે। એ સમયે હાકલા પડકારા કરવાની જરૂર હતી, પરંતુ ત્યારે પાટીદાર બનવાના બદલે પાટીદાર બનીને મૌન ધારણ કર્યું અને તે સમાજ વિરોધી પ્રવૃત્તિ કહેવાઈ। તો સમાજ દ્વારા રાજકીય અસ્તિત્વ હોય છે, રાજકીય અસ્તિત્વ થકી સમાજ હોતો નથી। અને સમાજના દીકરાઓ પર ખોટી ફરિયાદો કરવામાં આવે ત્યારે પણ ચૂપ બેસવું તે પણ મારી દ્રષ્ટિએ સમાજ સેવા કરી ન ગણાય। સાચી સમાજ સેવાઓ આવી છે। સમાજ છે એ ક્યારેય કોઈનાથી ફાટી મળતો હોતો નથી, એટલે સમાજ શ્રેષ્ઠીઓ વિરુદ્ધ જે કાંઈ મભમ પ્રકારના નિવેદનો કરવા એ અયોગ્ય કહેવાય અને આવા નિવેદનથી બચવું।